हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्रामवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरननदी कैवर्तकद्वेषवः पाराशर्यवचः श्रीवार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जन षट्पदैर्हरः प्रेमीयमानं मुदा भूयात् भारतपङ्कजं कलिमल प्रध्वंसिना श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिम् यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति।
અંબત્વામનુસંદધામિ ભગવદ ગીતે ભવદ્વેષિની. આ શ્લોક આપણને શું કહે છે? આ ભગવદ ગીતા કોણ છે? ભવદ્વેષિની. એનો અર્થ શું થયો? ધર્મ પુરુષાર્થ છે, પણ શું ધર્મ અંતિમ પુરુષાર્થ છે? ધર્મનિષ્ઠ જીવન જીવવા માત્રથી મનુષ્ય જીવનની સાર્થકતા છે ખરી? ઘણા બધા એવા લોકો છે ધર્મનિષ્ઠ છે, નૈતિક જીવન જીવી રહ્યા છે, પૂજા પાઠ કરે છે, દાન કરે, યજ્ઞ કરે, તપશ્ચર્યા કરે, ઉપવાસ કરે, અને ધાર્મિક જીવન કહેવાય. એ ઉપરાંત વ્યવહાર પણ કેવો છે? ધર્મનિષ્ઠ છે, નૈતિક જીવન જેને આપણે વિચારીએ. મનુષ્ય જીવનમાં એકવાર આપણને વિકલ્પ મળ્યો, શું કરવું શું ન કરવું એનો વિકલ્પ આપણને મળ્યો. આ વિકલ્પને કારણે 4 પ્રકારના મનુષ્ય જીવન શક્ય છે. ગાય અહીંયા હોય કે અમેરિકામાં હોય, ઘોડો અહીંયા હોય કે ઓસ્ટ્રેલિયામાં હોય, ઘોડાનું વર્તન કેવું હોવાનું? ઘોડા જેવું જ હોવાનું. સિંહ હરણને મારીને ખાવાનો છે, એ ઘાસ ખાવાનો નથી. તો સિંહનું જીવન એને પ્રાણીને મારીને ખાવું એ જ એનું જીવન છે. સમજવા? સાપ અહીંયા હોય કે અમેરિકામાં હોય, બધે સાપ કેવો છે? એક સમાન છે. ગધેડાની પાછળ એવું નથી ભારતના ગધેડાની પાછળ ઉભા રહે તો લાત મારે ને અમેરિકાનો ગધેડો લાત નહીં મારે. ગધેડો કોને કહેવાય? જેની પાછળ ઉભો રહ્યો હોય તો શું કરવાનું? એ લાત મારે. અને ધારો કે પેલા કુંભારના ગધેડાએ કોઈને લાત મારી હોય અને પેલો જઈને પોલીસમાં ફરિયાદ કરે, આ પેલા ભાઈને ગધેડાએ મને લાત મારી, એ પોલીસ નોંધવાનો છે ફરિયાદ? પોલીસ જે ફરિયાદ કરવા જાય છે ખખડાવે, તને એની પાછળ ઉભા રહેવાનું કોણે કીધું? જો વિચાર. આમ પ્રાણીઓના જીવનમાં કોઈ ફેરફાર નથી. એમને જેવા પૂર્વ આયોજિત પ્રોગ્રામ એમને જેવા બનાવે ને એવું જ જીવન જીવે. એટલું જ નહીં, આ પ્રાણીઓની એક વિશેષતા, ગાયને તમે ઘાસ આપો, પાણી આપો, ખાવાનું આપો. કોઈ પણ દિવસ આ સર્કસ હોય, ગોવાડિયા હોય, ભરવાડ હોય, કોઈ પણ પ્રાણી ક્યારે હડતાલ પર જાય? ભૂખ હડતાલ કરે? બળદને સવારે પાણી આપ્યું હોય, ઘાસ આપ્યું હોય, બળદને આખો દિવસ તાપમાં કામ કરાવે, સાંજે પાછો આવે, પાણી પીએ, ખાઈને સુઈ જાય. પણ એ બળદ ક્યારે એવું કે હડતાલ પર જાય, આટલા તાપમાં અમે કામ નહીં કરીએ? માણસ ઓફિસમાં બેઠો બેઠો હડતાલ પર જાય. આ સમજો. બળદ ને હડતાલ જેવું મળે ને. સર્કસમાં પેલા સર્કસમાં કામ કરવા વડે હડતાલ પર જાય, પ્રાણીઓ હડતાલ પર જાય નહીં. એને કહેવાય પૂર્વ આયોજિત જીવન. પ્રાણીઓનું જીવન કેવું છે? પૂર્વ આયોજિત. ભગવાને જે પ્રકારે એમના જીવનને બનાવ્યું એ જ પ્રકારે જીવન જીવે. પણ મનુષ્યને એવું છે? મનુષ્યને એવું છે ને, આ સમજો. એટલે મનુષ્યના 4 પ્રકારના જીવન શક્ય છે. કેમ? કારણ કે મનુષ્યને કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે. સ્વતંત્ર સંકલ્પ શક્તિને કારણે 4 પ્રકારના જીવન શક્ય છે. પહેલું જીવન જેને સાંસારિક જીવન કહેવાય. રાત કો ખાઓ, દિન કો આરામ કરો. ખાધું પીધું ને લેર કર્યું. એક રાજા હતો, એક રાણી હતી, બધી વાર્તા ચાલે. પછી છેલ્લે શું કે? પછી રાજાએ શું કર્યું? રાજ કર્યું અને ખાધું પીધું ને લેર. આવી છે.
સવારે ઉઠવું, નાઈ ધોઈને તૈયાર થવું, ખાવું, મન થયું તો માળા કરવી, દીવો કરવો. હમણાં જ કોકને પૂછ્યું, ભાઈ તારે ત્યાં દીવો થાય કે નહીં? કે ના, મારી પત્ની કરતી જ નથી. તો હું કરતો હતો તો એનો વિરોધ હતો. જો આ વિચાર. એટલે કીધું મન ફાવે તો દીવો કરવાનો, નહીં તો પછી શું છે, હરી હરી. જે ઘરમાં દીવો થાય નહીં ને એ ઘર ઘર કહેવાય છે. સવાર સાંજ દીવો થવો જ જોઈએ. કઈ નહીં તો એક દીવો કરીએ, અગરબત્તી કરીએ, એક નાની વાટકીમાં ભગવાને કઈ નહીં તો સાકર ને તુલસી ધરાવે. સવારે ઉઠ્યા પછી 2 દીવો કર્યો નહીં કર્યો. પેલો ભાઈ નોકરીએ જાય, બેન રસોડામાં જાય. આ મનુષ્ય જીવન છે. વિચાર. પણ મોટે ભાગેના લોકો જીવન કયું જીવી રહ્યા? આ જ જીવન છે. અને કોઈને પણ એમ કે નાવન ગીતાને ક્યાં ટાઈમ, આ સંસારમાંથી સમય જ ક્યાં મળે અમને? જે વિચારો, છોકરાને ત્યાં જવાનું, દીકરાને ઘેર જવા દે, તાજી માજી થવા દે. સાંસારિક જીવન. ગીતામાં ભગવાન કહે છે મોટે ભાગેના લોકો કેવું જીવન જીવે? આ જ જીવન છે લોકો. 99% લોકો કહીએ તો આ જ જીવન કહેવાય. અને એ લોકો એને શું માને? એને સિદ્ધિ માને છે. વિચારો. પણ ગઈકાલે કીધું એમ ધર્મ પુરુષાર્થ છે. એક વસ્તુ સમજ, આ ધર્મ શબ્દ જે છે એના અનેક અર્થો છે. ધર્મ શબ્દના અનેક અર્થો છે. ધર્મમ ચરણ જયારે કીધું એનો અર્થ શું થયો? આ જીવનમાં જે કોઈ મૂલ્યો છે એ મૂલ્યોનું આપણે શું કરીએ? પાલન કરીએ. એટલે વ્યવહારિક રીતે જે જીવનમાં મૂલ્યોનું પાલન કરે ને એને નૈતિક જીવન કહેવાય. જા સમજો. એ બધા કેવા છે? નૈતિક જીવન કહેવાય. કોઈની સાથે કપટ કરવી નહીં, જૂઠું બોલવું નહીં. વિચાર, નૈતિક જીવન જીવવા વાળા. ક્યારે કોઈનો પણ એક વધારાનો પૈસો લેવો નહીં, કોઈ ખિસ્સા કાપવા નહીં, કોઈને પણ જીવનમાં ક્યાંય કોઈ પ્રકારની દખલગીરી કરવી નહીં. આ નૈતિક જીવન કહેવાય. એવા ઘણા બધા લોકો છે જે લોકો નૈતિક જીવન જીવી રહ્યા છે. સત્યનિષ્ઠ છે. જા સમજો, મૂલ્યનિષ્ઠ જીવન છે. સરળ લોકો છે. પછી પેલું ત્રીજું જીવન છે જેને ધાર્મિક જીવન કહેવાય. ધાર્મિક જીવન એટલે ભગવાનની પૂજા કરવી, પાઠ કરવું, જાત્રા કરવી, તપ કરવું, યજ્ઞ કરવો. ઘરમાં આપણે નવરાત્રી આવી તો કે માટલી માંડીએ, દીવો કરીએ, અને આપણે ધાર્મિક જીવન કહીએ. એટલું જ નહીં, આ સાંસારિક લોકો છે ને ક્યારેક ક્યારેક ધાર્મિક જીવન જીવતા હોય. નવરાત્રી આવે તો ગરબા ગાવા જાય ખરો, ગણપતિ માંડે આવે તો પેલો સાંજે ઘરે આવે જમીન પર છોકરાઓ શું કરે? અહીંયા વલસાડમાં ખબર નહીં, પણ સુરતમાં તમે જો તો રોજ સાંજ પડે એટલે બધા શું કરતા હોય? રોજ જ જાય. સમજો કેમ? એક વાર પેલા ચૌટા પુલ બાજુના એરિયામાં જાય, બીજી બાજુ પેલા સિટી લાઇટ એરિયામાં જાય, બધે જઈને શું કરી આવે? ગણપતિના દર્શન કરવા નીકળે. આમ ક્યારેક ક્યારેક વળી કરી લે. સ્વામીજીની, આપણે સ્વામીજીની ભાષામાં કહીએ તો શું કહેવાય? આ બધા ટેમ્પરરી ભક્ત કહેવાય. બધા કેવા છે? ટેમ્પરરી. જાતે પોતાની મરજીથી કશું કરે નહીં. કોઈ કરતું હોય તો કોઈ માથા ફૂટે નહીં કરે. પણ કેટલાક લોકો પોતાના સંકલ્પથી, પોતાના નિશ્ચયથી ધાર્મિક જીવન જીવે છે.
રોજ ભગવાનની સેવા કરવી, પૂજા કરવું, મંદિરે જવું, આ ધાર્મિક જીવન છે. આ સમજો, આ જેટલા પણ સંપ્રદાયો છે, વૈષ્ણવ સંપ્રદાય કહીએ, બધા સંપ્રદાયો શું છે? ધાર્મિક જીવન જીવી રહ્યા છે. પણ એમાંય મુશ્કેલી છે. જો સમજો, ધાર્મિક જીવન જીવે છે એનો અર્થ એવો નથી કે વ્યક્તિ નૈતિક હોય છે. કેમ? આમ પેલો શ્રીનાથજી જતો હોય, દર વર્ષે શ્રીનાથજી દર્શન કરવા જતો હોય, પણ ધંધામાં અને જમીનમાં અને મકાનમાં ભલભલાન શું કરતો હોય? નૈતિક નથી. ધાર્મિક છે પણ શું છે? એ નૈતિક જીવન જીવતો નથી. પેલો બીજો છે નૈતિક જીવન જીવે છે પણ ધાર્મિક જીવન નથી. જો સમજ, એનો અર્થ શું થાય? કોઈક સાંસારિક છે ને કોઈક નૈતિક છે, કોઈ ધાર્મિક છે. પણ ભગવદ ગીતા જેની ચર્ચા કરે, વેદ જેની ચર્ચા કરે છે, એ શાની અપેક્ષા રાખે છે? એના સંસારના કર્તવ્ય કર્મનું પાલન તો કરે જ છે, ધાર્મિક જીવન પણ જીવે છે, સાથે સાથે કેવો છે? નૈતિક જીવન પણ જીવે છે. બરાબર સમજ. ધાર્મિક જીવન અને નૈતિક જીવન બંને હોવું જોઈએ. આ ધાર્મિક અને નૈતિક બંને જીવન જેના જીવનમાં હોય, એના જીવનમાં એક બીજા પ્રકારના જીવનની શક્યતા છે. આ શક્યતા એટલા માટે કેવું પડે કે ઈશ્વરના અનુગ્રહ વગર આ શક્ય બનતું નથી. અવધૂત ગીતામાં પણ પહેલું વાક્ય આ જ છે. દત્તાત્રેય ઉપદેશ કરે છે, ઈશ્વર અનુગ્રહાદેવ પુંસામ અદ્વૈત વાસના. ગીતામાં ભગવાન શું કહે? કે પેલો સંસારી છે, આર્ત પણ મારો ભક્ત છે, દુઃખમાંથી છૂટવા માટે ભગવાનને યાદ કરે. અર્થાર્થી પોતાના ઈચ્છાની પૂર્તિ માટે પણ એ ભગવાનને યાદ કરે. પેલો ત્રીજો છે એને શું કહેવામાં આવે? જિજ્ઞાસુ કહેવાય. પણ એ જિજ્ઞાસુ ક્યારે બને? સીધો કોઈ જિજ્ઞાસુ બને ને. પહેલા એ કોણ હોવો જોઈએ? મુમુક્ષુ હોવો જોઈએ. ભવદ્વેષિણી, આ ભવસાગરનો નાશ કરનારી ગીતા, આ ભવસાગરમાંથી છૂટવાની એના મનમાં ઈચ્છા થવી જોઈએ. એટલે શંકરાચાર્યજી વિવેક ચૂડામણી શું કહે છે? દુર્લભમ ત્રયણામ ત્રત. આ ત્રણ વસ્તુ કેવી છે? ત્રણ વસ્તુ દુર્લભ છે. મનુષ્યત્વ, મુમુક્ષુત્વ, મહાપુરુષ સંશ્રય. દુર્લભમ ત્રયમેતત. મનુષ્યત્વ, આ મનુષ્ય જીવન મળવું. પણ મનુષ્ય એમ નથી કીધું, જો સમજો, મનુષ્યત્વ, મનુષ્ય પણ એનો શું થયો? ધર્મનિષ્ઠ જીવન જીવવું. ગઈકાલે કીધું એમ, જેના જીવનમાં ધર્મ પુરુષાર્થ છે, આવું ધર્મ પુરુષાર્થ યુક્ત નૈતિક જીવન જીવવું પણ શું છે? દુર્લભ છે. મનુષ્યત્વ દુર્લભ છે. મનુષ્ય તો ઘણા છે, એટલે ઘણા છે. આ ભગવાન કહે છે કે મનુષ્ય, આ મનુષ્ય જીવન દુર્લભ છે. દુર્લભ છે. ભારતની દ્રષ્ટિએ તો દુર્લભ નથી. કેમ? 125 અબજ મનુષ્યો છે. આ દુર્લભ કહેવાય? મનુષ્ય દુર્લભ નથી, મનુષ્યત્વ દુર્લભ છે. મનુષ્ય પણ ધર્મયુક્ત એક ધર્મ વિશેષ, આ દુર્લભ છે. મનુષ્યત્વ મળ્યા પછી પણ મુમોક્ષુત્વ, બીજું શું કહે છે? મુમોક્ષુત્વ. આ સંસારમાંથી મોક્ષની ઈચ્છા થવી પણ કેવી છે? દુર્લભ છે. એનો અર્થ શું થયો? વ્યક્તિ ધર્મનિષ્ઠ હોઈ શકે, વ્યક્તિ ધાર્મિક હોઈ શકે, વ્યક્તિ નૈતિક હોઈ શકે,
પણ એટલે એને મોક્ષની ઈચ્છા થાય એવું જરૂરી નથી. ગીતામાં એટલે ભગવાન કે છે બીજા તેમ કામાત્માન સ્વર્ગપરાહ. વિચાર, એમના જીવનનું લક્ષ્ય શું છે? સ્વર્ગપરાહ, જન્મ કર્મ બહુ ફલપ્રદાહ. જન્મ કર્મ ફલપ્રદા, ક્રિયા વિશેષ બહુલામ. એ ક્યાં પડે? અનેક પ્રકારની ક્રિયાઓમાં, અનેક પ્રકારની ધાર્મિક ક્રિયાઓમાં, પ્રવૃત્તિઓમાં પડ્યો છે. એને મોક્ષની ઈચ્છા નથી. અર્જુનને ભગવાને કેવું પડે? ત્રૈગુણ્ય વિષયા વેદાહ નૈસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. અર્જુન, આ જગત કેવું છે? 3 ગુણો વાળું છે. વેદ પણ શાની ચર્ચા કરે છે? 3 ગુણોની ચર્ચા કરે. પણ આ 3 ગુણોથી પર જે પરમાત્મા તત્વ છે એને માટે કોઈને ઈચ્છા નથી. આ ભવસાગરમાંથી મુક્ત થવાની, મોક્ષ પુરુષાર્થની ઈચ્છા નથી. એટલે શંકરાચાર્ય શું કે છે? મનુષ્યપણું મળ્યા પછી પણ ધાર્મિક અને નૈતિક જીવન હોવા છતાં પણ મુમુક્ષુત્વ, ત્યાં પણ પેલો ત્વમ છે, આ સમજો. મુમુક્ષુપણું એનો અર્થ શું થયો? એ ભાવ, એને શીલ કહેવાય, ભાવ કહેવાય. મુમુક્ષુપણું એટલે કે મોક્ષ મેળવવા માટે ને એના મનમાં ઈચ્છા જાગે એમ નહીં. મોક્ષ એના જીવનનું લક્ષ્ય બની જાય તો મુમુક્ષુત્વ કહેવાય. મુક્તિ જ એના જીવનનું લક્ષ્ય છે. આ મુમુક્ષુત્વ પણ કેવું છે? દુર્લભમ ત્રયમેવ, દુર્લભ જ છે. જો એટલા માટે આ સમજ, આ મોક્ષની ઈચ્છા ઘણા બધાને છે. એ મોક્ષની ઈચ્છાને કારણે લોકો સાધુ જીવન અપનાવી લે છે. આ સંસાર પ્રત્યે એમને વૈરાગ્ય થઈ જાય છે. કેમ? મોક્ષની ઈચ્છા છે અને એટલા માટે કેવું જીવન અપનાવે? સાધુ જીવન અપનાવે છે. આશ્રમમાં જઈને રહેતા હોય, નદી કિનારે રહેતા હોય, જંગલમાં રહેતા હોય, સાધુ જીવન અપનાવી લે. પણ સાધુ જીવન અપનાવવા માત્રથી જો સમજો બરાબર, એને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે. જટિલો મુંડી લુંચિત કેશા, ભજગોવિંદમાં જોઈ ગયા આપણે બધું. કાશાયાંબર બહુકૃત વેશ, વિચાર. કરતલ ભિક્ષા તરુતલ વાસ, રાત્રો ચુબુક સમર્પિત જાનો. આમ તપશ્ચર્યા, કઠિન તપશ્ચર્યા યુક્ત જીવન છે. સંસારમાં કોઈ રુચિ નથી. કુંભ મેળામાં જાઓ તો ખબર પડે તમને. આપણને એમ થાય કેટલાક લોકો સાધુઓ છે. કુંભ મેળામાં જાઓ પછી ખબર પડે તમને. એટલા બધા સાધુઓ જોવા મળે ને આપણને નવાઈ લાગે. અને એમાં એટલી જાતના સાધુઓ ને આપણને કલ્પના નથી. પેલા નાગા બાવા અનેક જાતના હોય. આપણે તો નાગા બાવા એટલે આપણા ગિરનાર વાળા નાગા બાવા. ત્યાં જાઓ ને પછી ખબર પડે કેટલી જાતના નાગા બાવા, કેટલી જાતના અખાડા. 11 અખાડા છે આપણે. નિરંજન અખાડા, નિર્મોહી અખાડા, જૂના અખાડા. સંન્યાસીઓ અનેક પ્રકારના. દંડી સ્વામી કહેવાય, સંન્યાસી કહેવાય ને પરિવ્રાજક કહેવાય. દશનામ સંન્યાસી. સંન્યાસી જો તો કેટલી જાતના. આમ સાધુ જીવન તો અપનાવી લીધું. પણ સાધુ જીવન અપનાવવા માત્રથી, ધાર્મિક જીવન જીવવા માત્રથી બધું છોડીને મંદિરમાં રહે છે. મંદિરમાં સેવા કરવા વાળા છે જ. આ સમજો. પણ સાધુ બન્યા પછી પણ એના જીવનમાં ધાર્મિક જીવન છે. પૂજા પાઠ છે, યજ્ઞ છે, તપશ્ચર્યા છે. આ પેલું ચોથા પ્રકારનું જીવન થતું નથી. આ સમજો. એ ચોથા પ્રકારના જીવનને શું કહેવામાં આવે? આધ્યાત્મિક જીવન કહેવાય. ચોથા પ્રકારનું જીવન કયું છે? આધ્યાત્મિક જીવન. આ સમજો.
અમેરિકા તમે જાઓ તો આજકાલ બધાને આ એવું છે. આ બધામાં પેલો એક વ્યક્તિ એક શબ્દ વાપરે એટલે પછી બધા સંસ્થા વાળા બધા શું કરે? એ જ શબ્દ વાપરતા. પેલો એક જણા યોગા શરૂ કરે એટલે પછી બધા જ યોગા શબ્દ વાપરે. એ પેલો એક જણા અંગ્રેજીમાં સ્પિરિચ્યુઅલ એમ કીધું ને એટલે પછી બધા જ કયો શબ્દ વાપરે? સ્પિરિચ્યુઅલ. સ્વામીજી કે આવો સ્પિરિચ્યુઅલ હોય અને સ્પિરિટ કહેવાય. એને સ્પિરિટ કહેવાય. પછી પીવા વાળો એને શું કહેવાય? પણ તમે જુઓ તો એ બધા સાધુઓ છે માટે શું છે? ધાર્મિક જ જીવન જીવે છે. આ સમજો. છે તો ભગવાનની પૂજા કરવા વાળા, ભક્તિ કરવા વાળા. સ્પિરિચ્યુઅલ કોને કહેવાય? આધ્યાત્મિક કોને કહેવાય? આધ્યાત્મિક શબ્દનો અર્થ શું થાય? આત્મની અધિકૃતમ વર્તતે ઇતિ અધ્યાત્મ. અધિકૃત એટલે કે જે કેન્દ્રમાં છે, લક્ષ્ય છે, જેના કેન્દ્રમાં આત્મ તત્વ લક્ષ્ય છે, કેન્દ્રમાં છે, એને શું કહેવામાં આવે? આધ્યાત્મિક કહેવાય. નાના માતાજી હવે હમણાં પેલું પ્રવચન સાંભળો, આત્મ તત્વની બહુ સરસ ચર્ચા કરીએ. સમજો. આ ભાવનગરમાં ભાગવત કરીને આવી, ભાગવત નો પહેલો સ્કંદ શરૂ થયો ત્યાં. આ ભાગવત કેવું છે? બ્રહ્મ સંમિતમ શ્રીમદ ભાગવતમ. કેવું છે? બ્રહ્મ સંમિતમ એટલે વેદ સંમિતમ. વેદ થી વિરોધ ક્યાંય નથી ત્યાં. એટલું જ નહીં, આ ભાગવત પણ શાના માટે છે? આ મનુષ્ય જીવન શાના માટે છે? તત્વ જિજ્ઞાસાર્થમ. શાના માટે છે? તત્વ જિજ્ઞાસા માટે છે. પણ તત્વને જાણવાની ઈચ્છા કેટલા લોકોને છે? ગીતામાં ભગવાન વારંવાર આ જ કહેવાના છે. એવમ જો વેત્તિ તત્વતઃ. અર્જુન, મારા તત્વને જાણવા વાળા કેટલા? ત્યાં ભાગવતમાં એ જ ચર્ચા ભગવાન કરે છે. કૃષ્ણાત પરમ તત્વમ કિમપી અહમ ન જાન. કૃષ્ણને જાણું છું નહીં, હું કૃષ્ણને શું જાણું છું? તત્વને જાણું. કૃષ્ણથી અન્ય બીજું કોઈ તત્વ છે જ નહીં. આમ ભગવાન પણ ગીતામાં કે છે, મારા તત્વને તું જાણી લે. આ તત્વને જાણવાનો અર્થ શું થયો? તત્વને જાણવું એને એમ કહીએ આધ્યાત્મિક જીવન જેને કહેવામાં આવે, તાત્વિક જિજ્ઞાસા જેને કહેવામાં આવે. આપણી સંસ્કૃતિ આ આધ્યાત્મિક પ્રધાન સંસ્કૃતિ છે. આ સમજો. ધર્મ પ્રધાન તો છે, કર્તવ્ય પ્રધાન સંસ્કૃતિ છે, પણ સંપૂર્ણ વેદ, સંપૂર્ણ ગીતાના લક્ષ્ય તો શું છે? મનુષ્યને આધ્યાત્મિક જીવન તરફ લઈ જવું. જા સમજો. એટલા માટે આપણા ભજનો પણ જોઈએ ને તો આ જ છે. બાળકને પણ નાનપણમાં કયું ભજન છે? ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર નહીં. આ સમજો, મૂર્ખતા છે. હમતી ડમતી સેટ અને હું કોણ જોડ્યું? કોણ હમતી ને કોણ ડમતી? કાલ્પનિક છે. આપણે બાળકોને આપણે શું? મારો પ્રભુ તો નાનો છે, દુનિયા ભરનો રાજા છે, મીઠી મુરલી વગાડે છે. જો વિચાર, આ આપણા બાળ ગીતો છે. મને કહો ને પરમેશ્વર કેવો હશે, ક્યાં રહેતો હશે, શું કરતો હશે? સીધું જ એના જીવનમાં છે ને બીજ રોપવામાં આવે. એ પરમેશ્વર તત્વ, પરમેશ્વર ક્યાં છે, કોણ છે, કેવી રીતે એને આ જગતની રચના કરી, કેવી રીતે આ જગતનું સંચાલન કરી રહ્યો છે. વિચારી જો, શું કરતો હશે, ક્યાં રહેતો હશે,
આમ આધ્યાત્મિક જીવન એ વૈદિક સંસ્કૃતિનું મૂળ છે. જો આધ્યાત્મિક જીવન જ નથી એટલે ભગવાને પણ અર્જુનને કેવું પડે. કઠોપનિષદમાં પણ એ જ ચર્ચા છે. નચિકેતાએ પણ ધાર્મિક જીવનની માંગણી કરી, સ્વર્ગ પ્રાપ્તિ માટે અગ્નિ વિદ્યાની માંગણી કરી, પણ ત્રીજા વરદાનમાં શું માંગ્યું એને? જો વિચારી દો, એને એમ નથી કીધું કે તમે મને બ્રહ્મ વિદ્યા આપો. એમની જે માંગણી છે બહુ સુંદર છે. અન્યત્ર ધર્મ અન્યત્ર અધર્મ. જો આ શબ્દ છે, ધર્મ પુરુષાર્થ છે, પણ ધર્મ પુરુષાર્થ થી પણ શું કરવાનું છે? ઉપર ઉઠવાનું છે. લોકો સંત મહાત્માઓ આ ધાર્મિક જીવન પર જ અટકી પડેલા છે, ત્યાંથી ઉપર આવતા જ નથી. એ લોકો આધ્યાત્મિક જીવનની ચર્ચા છે જ નહીં ત્યાં. અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત. આ ગીતા એનું રૂપક છે, આ સમજો. અર્જુન જ્યાં સુધી પાંડવ પક્ષમાં ઉભો હતો ત્યાં સુધી એ પણ ધર્મનિષ્ઠ હતો, નૈતિક હતો, ધાર્મિક હતો, ધર્મને સમર્પિત હતો. એની બુદ્ધિ ધર્મને સમર્પિત હતી. ધર્મથી ઉપર એ ચર્ચા કરતો જ નતો. યુધિષ્ઠિર પણ ધર્મનિષ્ઠ જ છે. આમ બે જ પક્ષ છે, એક ધર્મ છે અને બીજો કયો છે? અધર્મ છે. પણ ક્યાંક કઈક ભગવાનની પ્રેરણા થઈ. એને ભગવાનને શું આદેશ કર્યો? સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુત. હે ભગવાન, આ બંને સેનાઓની મધ્યમાં મારા રથને તમે મૂકો. જા સમજો. એનો અર્થ શું થાય? એ ધર્મના પક્ષમાં પણ નથી, અધર્મના પક્ષમાં પણ નથી. જ્યાં સુધી આપણી બુદ્ધિ ધર્મ અને અધર્મ થી ઉપર ઉઠતી નથી. અન્યત્ર ધર્મ અન્યત્ર અધર્મ. જે ધર્મ થી પણ પર છે, અન્ય છે, જે અધર્મ થી પણ અન્ય છે. અન્યત્ર કૃતા કૃતા. આપણી બુદ્ધિ આ ત્રણ જગ્યાએ ફરતી હોય, સમજો. કોઈ પણ મનુષ્યની બુદ્ધિ હોય આ ત્રણ જ જગ્યાએ ફરે. ક્યાં તો ધર્મ ને અધર્મમાં હોય. બીજું શું કીધું નચિકેતાએ? અન્યત્ર કૃતાત અકૃતાત. કૃતાત એટલે કે જેની રચના કરવામાં આવી છે, કાર્ય. અકૃતાત એટલે જેને રચના કરવામાં આવી નથી, કારણ. જે કાર્ય અને કારણ બંનેથી પર છે. અન્યત્ર ભૂતાચ ભવ્યાચ. જે ભૂતકાળ અને ભવિષ્ય કાળથી પર છે. વિચારો, ધર્મ અને અધર્મ થી પર છે, કાર્ય અને કારણ થી અન્ય છે, ભૂતકાળ અને ભવિષ્ય કાળ એટલે કે કાળથી પણ જે પર તત્વ છે. જો વિચાર, અન્યત્ર ભૂતાચ ભવ્યાચ યત્તત પશ્યસી તદ્વદ. તમે એ તત્વ જુઓ છો, એ તત્વનો મને ઉપદેશ કરો. વિચાર, નચિકેતા નથી કીધું મને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરો. આ સમજો. નચિકેતાની માંગણી શું હતી? કાર્ય કારણથી, કાળથી, ધર્મ અધર્મથી જે પર તત્વ જે છે, જે તમે જુઓ છો, ત્યાં સુધી યત્તત પશ્યસી, તમે જુઓ છો, એ તત્વની મને ચર્ચા કરો. વિચારજો. પણ આપણી બુદ્ધિની આદત શું છે? આપણી બુદ્ધિ પેલી લોલક જેવી છે. ક્યાં તો ધર્મમાં હોય ને ક્યાં તો અધર્મમાં હોય, ક્યાં તો કાર્યની ચિંતન હોય ને ક્યાં તો કારણનું ચિંતન. કોઈ ઘટના બની જાય ને પછી એનું ચિંતન કરે, એને કાર્ય કહેવાય. કોમનવેલ્થ ની ગેમ ચાલી રહી છે, ભવ્ય થઈ ગયું, કાર્ય કહેવાય. કોને કારણે થયું? તો કોનું ચિંતન થયું? કારણનું ચિંતન થયું. ક્યાં તો કાર્યનું ચિંતન કરીએ અને ક્યાં તો આપણે કારણનું ચિંતન કરીએ. આજે દાળ કેમ બળી ગઈ? કાર્ય અને કારણ. જો વિચારજો, આજે ટ્રેન કેમ મોડી પડી? કાર્ય અને કારણ.
વરસાદ કેમ પડ્યો? કાર્ય અને કારણ. વિચાર. અને ક્યાં તો આપણી બુદ્ધિ પછી 1975 પર પહોંચી જાય. સિદ્ધિ શું થઈ જાય? રિવાઇન્ડ થઈ જાય. આપણી બુદ્ધિમાં એવું જોરદાર રિવાઇન્ડ થઈ ગયું, સીધો 1975 પર જઈને ઉભો રહી જાય. વિચાર. ભૂતકાળનું ચિંતન કરવું એ કબર ખોદવા બરાબર છે. ભૂતકાળનું ચિંતન કરવું શું છે? કબર ખોદવા બરાબર છે. અને ભવિષ્યની ચિંતા કરવી એ હવામાં મહેલ બાંધવા જેવું છે. એટલે આપણી બુદ્ધિ શું થતી? આ કાળની અંતર્ગત ભટકે, કાર્ય કારણમાં ભટકે છે, ધર્મ અને અધર્મ નું ચિંતન કરે. આ કૌભાંડ એમ કહીએ એટલે બધું ધર્મ અને અધર્મ થઈ જાય. આ સમજો. આમ આપણી બુદ્ધિ શું કરતી હોય છે? આમ જ ભટકે છે, આનાથી પર ઉઠતી નથી. એટલે ભગવાને શું કીધું? ત્રૈગુણ્ય વિષયા વેદા નૈસ્ત્રૈગુણ્યો ભવ અર્જુન. અર્જુન, આ બધા પરથી તારી બુદ્ધિને શું કર? ઉપર ઉઠાવી લે. આ ચિંતન કરવાની જરૂર નથી. સમજો. આમ મોક્ષ આપણો પુરુષાર્થ છે, પણ મોક્ષ પુરુષાર્થની પ્રાપ્તિ ક્યારે થાય? આપણી બુદ્ધિ ધર્મ અને અધર્મની મધ્યમાં આવવી જોઈએ. અર્જુન ધર્મ ને અધર્મ ને મધ્યમાં આવ્યો અને ભગવાને એને જરા ચાપખા માર્યા. ક્લૈબ્યમ સ્મગમ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વા ઉત્તિષ્ઠ ભારત. કુતસ્ત્વાકસ્મલમિદમ પ્રથમે સમુપસ્થિત. અર્જુન, આ બધું તને ક્યાંથી આવી ગયું? આવું વાત તું ક્યાં કરવા માંડે? કેમ? ભ્રમતી વચ મે મનઃ ગાંડીવમ સંસ્રતા. આ ભગવાન જોઈને મારાથી ઊભું રહેવાતું નથી, મારું મન ભમી રહ્યું છે. વિચાર. એટલે ભગવાન કે અર્જુન, આ તું બોલી રહ્યો, આ અર્જુન બોલી રહ્યો એવું મને લાગતું નથી. આ અર્જુન ની વાણી નથી. વિચાર. અડધી વાર આપણી આ જ હાલત હોય. સમજ. ત્યારે અર્જુનને પણ ખ્યાલ આવ્યો કે મારી બુદ્ધિને આ બધાથી મારે શું કરવાની જરૂર છે? ઉપર ઉઠાવવાની જરૂર છે. એટલા માટે એને ભગવાન પાસે શું માંગણી કરી? કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા. ભગવાન, મારી બુદ્ધિને આ કૃપણતાનો દોષ લાગે છે. એટલું જ નહીં, કૃપણતાના દોષથી મારી બુદ્ધિ શું છે? અપહૃત, અપહરણ કરી. મારી બુદ્ધિનું શું થઈ ગયું? અપહરણ થઈ ગયું. કોને કારણે? આ કૃપણતાના દોષને કારણે. મારી બુદ્ધિ ચિંતન કરતી જ નથી. ભગવાન ધર્મ બાબતમાં સંમૂઢ છે, મોહિત થયેલી છે. પૃચ્છામિ ત્વામ. ભગવાન, એટલા માટે હું શું કરું છું? તમને પૂછું છું. યત શ્રેયસામ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. જે મારા માટે શ્રેય હોય. શ્રેય એટલે મોક્ષ. શ્રેય એટલે આત્યંતિક દુઃખની નિવૃત્તિ. શ્રેય એટલે પરમાનંદની પ્રાપ્તિ. શ્રેય એટલે ધર્મ અને અધર્મથી, કાર્ય અને કારણથી જે પર છે. સમજો. એટલે ધર્મ પુરુષાર્થ પછી આગલું ડગલું જે આધ્યાત્મિક જીવન છે. અર્જુન પણ નૈતિક હતો, ધાર્મિક હતો, પણ ધર્મ અને અધર્મની વચ્ચે ઉભો રહ્યો. ત્યારે એના મનમાં પણ શું થયું? આ આધ્યાત્મિક ઈચ્છા ને શુભેચ્છા કહેવાય. આપણા શાસ્ત્રમાં એને શું કહેવામાં આવે? શુભેચ્છા. આ તત્વને જાણવાની જિજ્ઞાસા થવું. એટલે તો ભગવાનની પૂજા બધા જ કરતા હોય, પણ ભગવાનનું તત્વ શું છે એ જાણવામાં કોને રસ છે? માતાજી, અમે તો આમ પૂજા કરીને કામ પતી ગયું.
એટલા માટે હા અમે લોકો બધા ભલભલા ઘરે ફરતા હોય, પણ બધા ચર્ચા શાની કરતા હોય? માતાજી આ પૂજા કરાવી, પેલી પૂજા કરાવી, માતાજી આમ કર્યું. એક બેન તો મને કે તમારે ઘેર આવીને પૂજા કરો. મેં હું બ્રાહ્મણ છું ને બ્રાહ્મણ શું કે બામણ છું? લોકોને રુચિ શામાં છે? ગોળ ફરી ફરીને પાછી ત્યાં જ રુચિ થાય. એટલે ગુજરાતીમાં કહેવત છે, પેલો કલેડીનો ચણો હોય ને એ ઉછળીને પાછો શું થાય? એ કલડીમાં જ પડે. એને કર્મનિષ્ઠા કહેવાય. એને શું કહેવાય? કર્મનિષ્ઠા. ધર્મ ને અધર્મ, કાર્ય ને કારણ, આમાં જ આપણી બુદ્ધિ ભટકે. જો વિચાર. અને એટલા માટે આ ફક્ત અહીંયા કીધું એમ ને, મહાભારતમાં આ ચર્ચા છે. ત્યજ ધર્મમ ચ અધર્મમ ચ. શાનો છે? ધર્મનો પણ ત્યાગ કર, અધર્મનો પણ ત્યાગ કર. ઉભે સત્યાનુતે ત્યજ. આ સત્ય અને અનૃતનો પણ તું શું કરી દે? ત્યાગ કરી દે. હું હંમેશા એટલે કોને તમે સાચા પુરવાર કરવા માંગો, કોને તમે ખોટા પુરવાર કરવા માંગો? વિચાર. આપણે આખી જિંદગી શામાં જાય? કોઈને સાચો પુરવાર કરે ને કોઈને ખોટો પુરવાર કરે. એટલે શું કે છે? સત્યુગે સત્યાનૃતે ત્યજ. ધર્મ અધર્મ નો ત્યાગ કર. આ સાચા ખોટો, સત્ય અને અનૃત નો પણ તું શું કરી દે? ત્યાગ કરી દે. ઉભે સત્યાનૃતે ત્યક્ત્વા. આમ આ ધર્મ અધર્મ, સત્ય અનૃત, આ બધાનો ત્યાગ કર્યા પછી યેન ત્યજસી તત્યજ. આ બહુ સુંદર શ્લોક છે. આ સમજ. જેના દ્વારા તું આ બધાનો ત્યાગ કરી રહ્યો છે એનો પણ તું શું કરી દે? ત્યાગ કરી. એના માટે આપણું દ્રષ્ટાંત કયું છે? આ બલિ રાજાનું. એટલા માટે બલિદાન કહેવાય. એના જેવું દાન કરવા વાળું કોઈ નથી. ભગવાન વામન બનીને ગયા. વાર્તા ખબર, કથા ખબર છે? ભગવાને શું કીધું? 3 ડગલા ભૂમિ આપવું. એટલે બલિએ કીધું આપ્યું. ભગવાન કે નહીં, હાથમાં પાણી લઈને શું કર? પ્રતિજ્ઞા કર. બલિ રાજાએ હાથમાં પાણી લીધું અને શું કર્યું? મૂક્યું પાણી. શું કીધું? હું તમને 3 ડગલા પૃથ્વી દાન કરું છું. જ્યાં પેલું પાણી મૂક્યું ભગવાન શું થઈ ગયા? વામન માંથી વિરાટ બની ગયા. 2 ડગલામાં 3 લોક. એક લોક પર તો ઉભા જતા, સમજજો. પાતાળ લોક પર તો ઉભા જતા ભગવાન. ત્યાંથી એમણે પૃથ્વી લોક ને પૃથ્વી લોક પરથી સ્વર્ગ લોક. 2 ડગલામાં 3 શું થઈ ગયા? 3 લોક આવી ગયા. ભગવાન કહેવાય ત્રીજું ડગલું ક્યાં ભરું બલિ? તારું જેટલું હતું એ તો મેં 2 ડગલામાં જ લઈ લીધું. હવે ત્રીજું ડગલું હું ક્યાં મૂકું? જો વિચાર. ત્યારે બલિએ શું કીધું? કે ભગવાન, આ હું આપવા વાળો બાકી રહી ગયો. તમે બધું લીધું નથી. આ હું આપવા વાળો શું છે? હજી બાકી છે. યેન ત્યજસી તત્યજ. જેના દ્વારા તું ત્યાગ કરે છે એ જે હું છે, જે અહંકાર છે. મહાભારત શું કે છે? આપણને એમ કે મહાભારત એટલે બધી વાર્તાઓ ને ત્યાં આ તત્વ ચિંતન છે. આ સમજજો. જેના દ્વારા ત્યાં દાન કર્યું છે એ દાન કરવા વાળાનું પણ બલિએ શું કર્યું? દાન કરી દીધું. તો કે ભગવાન હું આપવા આવીશ તમને, તો પેલો આપવા વાળો રહી જાય. એટલે ભગવાન હું તમારા ચરણમાં બેઠો છું, તમે લઈ લેશો તો શું થશે? હું આપીશ તો આપવા વાળો રહી જશે. એટલે ભગવાન તમે જ લઈ લો, તમે લેશો તો શું થશે? મારા અહંકારની સાથે સાથે આ દાન કરવા વાળો છે એનું પણ શું થઈ જશે? શરણાગતિ થઈ જશે. ભગવાન વિચાર.
યેન ત્યજસી તત્યજ. કે કેમ આવું કહો તમે? ધર્મનો ત્યાગ, અધર્મનો ત્યાગ, કાર્યનો ત્યાગ, કારણનો ત્યાગ, સત્યનો ત્યાગ, અનૃતનો ત્યાગ. કેમ? સંસાર નિસ્સારમેવ દ્રષ્ટવા. કારણ કે આ સંસાર કેવો છે? તમને એમાં સાર દેખાય છે, પણ ખરેખર આ સંસાર કેવો છે? સંસારમેવ નિસ્સાર દ્રષ્ટવા. એમાં કોઈ સાર છે જ નહીં. આપણને એમાં કાર્ય દેખાય ને કારણ દેખાય, ધર્મ દેખાય ને અધર્મ દેખાય. એક દ્રષ્ટિએ જે ધર્મ છે, બીજી દ્રષ્ટિએ અધર્મ છે. આ સમજો. એક દ્રષ્ટિએ જેને કાર્ય કહો છો, બીજી દ્રષ્ટિએ કારણ છે. એક શબ્દમાં કહેવાય સાપેક્ષિક છે. ધર્મ પણ કેવો છે? નિરપેક્ષ છે, એબ્સોલ્યુટ છે નહીં. આ જગત જ સાપેક્ષ છે એમ નહીં. આઈન્સ્ટાઈન પુરવાર કરી દો આ જગત સાપેક્ષ છે. જગત નહીં, મનુષ્ય જીવન પણ કેવું છે? સાપેક્ષિક જીવન છે. અર્જુન કહેતો હતો આ અધર્મ છે તે યુદ્ધ નહીં કરવું. ભગવાને પુરવાર કરી આપ્યું કે શું છે? આ ધર્મ યુદ્ધ છે. જો આ વિચાર કરો. પણ અર્જુનને ઉભો કરવા માટે ને કૌરવોનો નાશ કરવા માટે ભગવાને અર્જુનને પુરવાર કરી આપ્યું કે આ ધર્મ યુદ્ધ છે. અને એની પાસે યુદ્ધ કરાવડાવ્યું. 18 દિવસમાં 18 અક્ષૌહિણી સેનાનો નાશ થઈ ગયો. લોહીની નદી વહેવા માંડી. પણ જ્યાં યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો ને, એટલે કૃષ્ણ ભગવાનને સમજવા બહુ અઘરા છે. જ્યાં યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો એટલે યુધિષ્ઠિરને ભગવાને શું કીધું? યુધિષ્ઠિર, આ યુદ્ધ તે કર્યું ખરું, પણ આ યુદ્ધમાં અનેક નિર્દોષ લોકોનો નાશ થયો છે. એટલે પૂર્ણતઃ ધર્મ યુદ્ધ નથી. આમાં ક્યાંક ને ક્યાંક થોડો અધર્મ રહ્યો છે. અને એટલા માટે 3 વાર તું રાજસુ યજ્ઞ કર. જો વિચારી, પ્રસિદ્ધિ માટે નહીં, લોકોમાં બતાવવા માટે નહીં. આ દુર્યોધને જે સંપત્તિ ભેગી કરી છે, અધર્મની સંપત્તિ છે. આ અધર્મની સંપત્તિ તમને ટકવા દેશે નહીં. એક અને યુદ્ધ જે કરવામાં આવ્યું એ અધર્મ એમાં રહ્યો છે. એટલે પ્રાયશ્ચિત કર્મ રૂપે શું કરવાનું? 1 વાર નહીં, 3 વાર રાજસુ યજ્ઞ કરાવ્યો. આ સમજો. એનો અર્થ શું થયો? એક દ્રષ્ટિએ ધર્મ હતું, બીજી દ્રષ્ટિએ યુદ્ધ શું હતું? અધર્મ હતું. આ સમજો. કોઈ પણ કર્મ પૂર્ણતઃ પાપ છે એવું કહી શકો? કોઈ પણ કર્મ પૂર્ણતઃ પુણ્ય છે એવું કહી શકો? આગળ આપણે ભણીશું ને એમ ખ્યાલ આવશે. ત્રીજા અધ્યાયમાં ભગવાન સ્પષ્ટ કહે છે, કોઈ પણ કર્મ કરો કે કોઈ પણ પ્રકારનું જીવન તમે જીવો, ક્યાંક ને ક્યાંક અધર્મ, ક્યાંક ને ક્યાંક થોડી હિંસા તો રહેલી જ છે. અને એટલા માટે શું કહે છે? આપણું જીવન સાપેક્ષિક છે. પણ આ સાપેક્ષિકમાં પડી રહેવું એ જીવન નથી. એ સાપેક્ષતાને આ લોકો જુદા પ્રકારથી બતાવતા. સંસારમેવ નિસ્સારમ. આ સંસારનું કોઈ પોતાનું તત્વ નથી. દ્રષ્ટવા સારદિદૃક્ષયા. પણ આ સંસારને સારના દર્શન કરવાની ઈચ્છાથી પ્રવ્રજંતી. આધ્યાત્મિક જીવન માટે, તત્વ જ્ઞાન માટે પ્રવ્રજંતી એ શું કરે છે? આ સંસાર પ્રત્યે વૈરાગ્ય કેળવે છે. આમ ધાર્મિક જીવન જીવવા માટે, ભક્તિ માટે જે વૈરાગ્ય છે એક વસ્તુ છે, પણ આધ્યાત્મિક જીવન માટે જે વૈરાગ્ય છે એ અલગ પ્રકારનો વૈરાગ્ય. આ સમજજો બરાબર. ધાર્મિક જીવન જીવવા માટે જે વૈરાગ્ય છે અલગ છે, પણ આધ્યાત્મિક જીવન માટે, તત્વ જિજ્ઞાસા માટે જે પ્રકારના વૈરાગ્યની આવશ્યકતા છે એ વૈરાગ્ય કેવો છે? ધર્મ અધર્મ,
કાર્ય અને કારણથી પર છે, જેની બુદ્ધિ આમાં ભટકતી નથી. વેદાંતમાં આવ્યા પછી પણ આ બુદ્ધિ કાર્ય અને કારણમાંથી ઊંચી આવતી જ નથી. આપણે ધર્મ અને અધર્મમાંથી છૂટતી નથી આપણી બુદ્ધિ. અને એટલે મને શું કે છે, સાર દિદૃક્ષયા, આ સંસારનો જે સાર એટલે કે જે તત્વ છે એ તત્વના દર્શનની ઈચ્છાથી પ્રવ્રજંતી અકૃતત્વાહ પરમ વૈરાગ્યમ આશ્રિતાહ. એ બધા કેવા છે? પરમ વૈરાગ્યમ આશ્રિતા. એટલે કે વૈરાગ્યની સાથે પરમ શબ્દ વાપરો. પરમ વૈરાગ્ય એનો અર્થ શું થાય? તત્વ સિવાય એને અન્ય કોઈ પણ વસ્તુમાં રુચિ નથી. એટલે હું વારંવાર કહું કે આ આશ્રમમાં જાય ખરો, પણ ત્યાં ગયા પછી પણ એની રુચિ તો ક્યાં હોય? ક્યાંથી આવે? રિટાયર થઈ ગયા. કેટલા છોકરાઓ પરણી ગયા? વિચાર. પરમ વૈરાગ્યમાં આશ્રિતા. પરમ વૈરાગ્ય એટલે કે તત્વ જ્ઞાન સિવાય, ઈશ્વર સિવાય અન્ય કોઈ વસ્તુમાં એને રુચિ છે જ નહીં. આ કોના જેવું છે? દ્રોણાચાર્યજીને જયારે બધાની કસોટી કરવી હતી, પરીક્ષા લેવી હતી, ત્યારે એમણે શું કર્યું? પેલું માટીનું એક પક્ષી બનાવ્યું અને વૃક્ષ પર બેસાડી દીધું. અને પછી બધાને કીધું કે આ પક્ષીની આંખ વીંધવાની છે. એટલે પેલા દુર્યોધન ને પહેલો લગાવ્યો. દુર્યોધન, તને શું દેખાય છે? કે મને વૃક્ષ દેખાય છે, શાખા દેખાય, કે બાજુ ઉભો રહી છે. યુધિષ્ઠિર ને કીધું કે યુધિષ્ઠિર, તમને શું દેખાય છે? કે મને પક્ષી દેખાય છે, કે તમારી બાજુએ છે. અર્જુન ને પૂછ્યું, અર્જુન તને શું દેખાય? કે મને પક્ષીની આંખ સિવાય બીજું કશું દેખાતું નથી. કે લગાવ. જવી છે, એક જ લક્ષ્ય છે. પ્રણવોધનો સરોહ્યાત્મા. વિચાર, બ્રહ્મ તન લક્ષ્ય મુચ્યતે. એક જ લક્ષ્ય છે ને શું છે? આ બ્રહ્મ જ્ઞાન મેળવવું, તત્વ જ્ઞાન મેળવવું, તત્વ જ્ઞાનની જિજ્ઞાસા એટલે કે ઈચ્છા કરવી, એના સિવાય બીજું કોઈ લક્ષ્ય જ નથી. આને પરમ વૈરાગ્ય છે. પણ આપણી બુદ્ધિને જન્મો જન્મથી આદત પડી ગઈ છે. એટલે વેદાંતમાં આવ્યા પછી પણ, વેદાંતનું શ્રવણ કર્યા પછી પણ વળી પાછી બુદ્ધિ ક્યાં જાય? એટલે અર્જુને ભગવાનને એક પ્રશ્ન 6થા અધ્યાયમાં પૂછ્યો કે ભગવાન, આ તમે કીધું યોયમ યોગ ત્વયા સ્વામ્યેન મધુસૂદન. ભગવાન, આ સામ્ય યોગની ચર્ચા તો કરી તમે, પંડિતાહ સમદર્શિના કીધું ખરું ભગવાન, પણ આ સામ્ય યોગ ભગવાન જરાક અઘરો લાગે. કેમ? ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રડમ. આ મારું મન ચંચળ છે. એટલે આમ તત્વ ચિંતન કરતા કરતા વળી પાછું શું થઈ જાય? ભટકી જાય ભગવાન. એટલું જ નહીં, ધારો કે ભગવાન કોઈ ક્યાં એકાગ્રતા કેળવી, પણ એને બ્રહ્મ જ્ઞાન થાય એ પહેલા એનું શરીર છૂટી ગયું. ત્યાં બે પ્રશ્ન છે અર્જુન. તો પછી ભગવાન એની કામ ગતિ કૃષ્ણ ગત છે, પછી એની શું ગતિ થાય ભગવાન? ત્યારે ભગવાને શું કીધું? એક વાર જે આધ્યાત્મિક માર્ગ પર ચાલી રહ્યો છે, જેના જીવનનું લક્ષ્ય તત્વ જિજ્ઞાસા સિવાય અન્ય કશું નથી, એને શું કહેવાય? કલ્યાણનો માર્ગ કહેવાય. એને કયો માર્ગ કહેવાય? કલ્યાણનો, શ્રેયનો, કલ્યાણનો માર્ગ છે. ભગવાન શું કે છે? નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. અર્જુન, જે આધ્યાત્મિક માર્ગ પર ચાલી રહ્યો છે, કલ્યાણના માર્ગ પર ચાલી રહ્યો છે, એની દુર્ગતિ અર્જુન ક્યારેય થતી.
પણ ક્યારે આ ભગવાન બાહેધરી આપી શકે? જ્યારે આપણા જીવનમાં પણ આધ્યાત્મિક જીવનનો નિશ્ચય હોય તો. સમજો, આમ આ આધ્યાત્મિક જીવન આવશ્યક છે. એ તત્વ ચિંતન, જો ધૃતરાષ્ટ્રને પણ એવું જ થયું. જયારે યુધિષ્ઠિર રાજા બની ગયા, રોજ ગાંધારીને ધૃતરાષ્ટ્રની સેવા કરવા જતા હતા, રોજ ખબર પૂછવા જતા હતા, બરાબર સેવા કરી. વિદુરજી બહુ મજાનું કર્યું. એ ધર્મના પક્ષમાં નહીં બેઠા ને અધર્મમાં. સમજો, વિદુરજી પણ એ જ છે, ધર્મ ને અધર્મ કોઈ પક્ષમાં બેઠા નહીં. કે વિદુરજી જ્ઞાની છે, સમજો. એને ધર્મ ને અધર્મથી બુદ્ધિ એમની પર છે. એ કોઈના પક્ષમાં નહીં બેઠા. જ્યાં નક્કી થયું હતું કે યુદ્ધ થવાનું, શું કર્યું? ચાલતી પકડી. આને ઉપેક્ષા કહેવાય. હંમેશા આપણું જીવન કેવું હોવું જોઈએ? કોઈ બાજુ આપણે ઢળી બહુ પડીએ. આપણી ગુજરાતી ભાષામાં શું કહેવાય? ક્યાંય કઈ ઢળી પડવાનું, કોઈના પર કઈ બહુ પ્રેમ લગાવી દેવાનો જ નહીં. વિદુરજીએ તત્કાળ શું કર્યું? નીકળી પડે, યાત્રા કરવા નીકળી જ જાય. જ્યાં એમને સમાચાર મળ્યા કે યુદ્ધ સમાપ્ત થઈ ગયું, એટલે 20 દિવસે પાછા આવ્યા. જો વિચાર, પાછા આવ્યા ને એમણે જોયું કે ધૃતરાષ્ટ્ર ને ગાંધારી તો શું કરી રહ્યા છે? આરામથી રહે છે. ત્યાં જઈને વિદુરજી કહે છે કે ભલે તમે મોટા ભાઈ છો, પણ આજે તો મારે બોલવું જ પડશે. આજ સુધી ક્યારેય હું તમારી સામે બોલ્યો નથી, પણ આજે તો મારે મારું મોડું શું છે? ખોલવું જ પડવા. કે જેના 100 પુત્રો નાશ પામ્યા હોય, વિચારજો, તમે દરબારમાં ત્યાં રાજસભામાં બેઠા હતા, તમારી સામે જ આ 5 પાંડવો જંગલમાં 12 વર્ષ માટે ગયા, તમે એક શબ્દ બોલ્યા નહીં, તમારી પુત્ર આસક્તિને કારણે. આજે એ જ યુધિષ્ઠિરની તમે શું લઈ રહ્યા છો? સેવા લઈ રહ્યા છો. તમને આ રાજમહેલનો, આ ભોગનો, આ વૈભવને આટલી બધી આસક્તિ છે. આ બધાથી તમને વૈરાગ્ય થતો નથી. જો વિચારજો, આપણા બધાની હાલત એવી જ છે. સમજવાની, ધૃતરાષ્ટ્ર કરતા આપણે કઈ ઉતરતા નથી. આપણા બધાની હાલત આવી જ છે. એ લોચો લાપસી ખમણમાંથી જ ઊંચા આવીએ નહીં. બુદ્ધિ ફરી ફરીને પાછી પેલી ખાવામાં જ આવીને ઉભી રહી જાય. માતાજી ગુલાબજાંબુ બનાવું, જે બનાવે શું ફરક પડવાનો? ચિંતન આપણું ક્યાં છે? એ જ ચિંતન. સમજો, વિદુરજીએ કડક શબ્દોમાં કહેવું પડ્યું કે ભાઈ હવે આનાથી તો વૈરાગ્ય ખરો. તમે વિચારજો, વિદુરજીએ એમને કીધું. વિદુરજી એમના ગુરુજી સુતજીને બોલાવ્યા. સનત સુજાતીએ ત્યાં આવ્યા અને ધૃતરાષ્ટ્રને શું વિદુરજી કીધું કે ભાઈ ચાલો તમને બંનેને હું વનમાં લઈ જાઉં, વાનપ્રસ્થ જીવન જીવીશું, હું તમારી સેવા કરીશ, હું તમને ખવડાવીશ, હું તમને નવડાવીશ, પણ આ રાજ્યસભા, આ મહેલનો ત્યાગ કરી દો. વિચાર્યું? આ સમજે, એટલા માટે પરમ વૈરાગ્ય શબ્દ ખોટો નથી. ત્યાં આ પરમ વૈરાગ્ય થતો નથી. વિદુરજી સમજાવ્યા અને વિદુરજીની વાત માનીને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી શું થયા? જંગલમાં ગયા. ત્યાં સનત સુજાતીએ આવ્યા અને સનત સુજાતીએ આ બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કર્યો. આ સમજો, અને સનત સુજાતીય ઉપદેશ કહેવામાં. આમ જીવનનું લક્ષ્ય એ આધ્યાત્મિક જ્ઞાન, આધ્યાત્મિક જીવન આપણા જીવનનું લક્ષ્ય છે. નૈતિક હોવું, ધાર્મિક હોવું એ તો મનુષ્ય જીવન છે, પણ મનુષ્યત્વથી પણ ઉઠીને ક્યાં જવાનું છે? મુમુક્ષુત્વમ. મુમુક્ષુત્વથી પણ ઉઠીને ક્યાં જવાનું? તત્વ જિજ્ઞાસા. જીવનમ તુ તત્વ જિજ્ઞાસાય. ભાગવતમાં પણ એ જ કીધું કે આ મનુષ્ય જીવન શાના માટે છે? તત્વની જિજ્ઞાસા માટે છે. આ ઈશ્વર કોણ છે? આ જગત કોણે બનાવ્યું? આ જગત કેવી રીતે સંચાલન થઈ રહ્યું છે? આ જગતનું અધિષ્ઠાન શું છે?
આમ આ તત્વ જિજ્ઞાસા એ આપણા જીવનનું લક્ષ્ય છે. અને અર્જુને પણ ભગવાન પાસે એ જ માંગણી કરી, એ જ માંગણી નચિકેતાએ કરી, એ જ માંગણી શૌનકે મુંડક ઉપનિષદમાં. સમજો, આધ્યાત્મિક જ્ઞાન એટલે ઉપનિષદ છે, ભગવદ ગીતા છે. અને આધ્યાત્મિક જ્ઞાન દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ છે. આધ્યાત્મિક જ્ઞાન વિના મોક્ષ પ્રાપ્ત થઈ શકે એમ છે જ ને. પરીક્ષિતને પણ સુખદેવજીએ કયું જ્ઞાન આપ્યું? આ બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કર્યો. પરીક્ષિતને પણ આ બ્રહ્મ જ્ઞાન થયું. આમ બ્રહ્મ જ્ઞાન દ્વારા જ મોક્ષ સિદ્ધિ છે. જ્ઞાનાદેવ તુ કૈવલ્યમ. મોક્ષની સિદ્ધિ મુમુક્ષુત્વમ બન્યા પછી પણ તત્વ જિજ્ઞાસુ બનવું પડે, આધ્યાત્મિક જીવન અપનાવવું પડે. અને એકવાર આધ્યાત્મિક જીવન અપનાવ્યા પછી ભગવાન શું કહે છે? નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એકવાર તત્વ જિજ્ઞાસાના માર્ગ પર ચાલવા માંડે પછી એની દુર્ગતિ અર્જુન થતી નથી, અધોગતિ એની થતી નથી. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં. તત્ર બુદ્ધિ સંયોગમ પૌર્વદેહિકમ લભતે. ધારો કે પણ દેહ છૂટી ગયો તો હવે પછી એને એવો જન્મ મળશે જ્યાં ફરીથી એની બુદ્ધિ આ તત્વ જ્ઞાન માટે ફરીથી સંયોગ મેળવશે, ફરીથી એમાં જે પડવાનું છે. આમ મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય તો આધ્યાત્મિક જીવન અને આધ્યાત્મિક જ્ઞાન છે. આ સમજો. પછી મહાભારત હોય, ભાગવત હોય, રામાયણ હોય કે ગીતા હોય, આ સમજો. મહાભારત એમ કે ને એટલે ગીતા આવી જાય. આપણે લોકો ગીતા અને મહાભારત બે કરીએ. આ ભગવદ ગીતા પણ ક્યાં આવી? મધ્ય મહાભારત. મહાભારત પણ એક તત્વની ચર્ચા કરે. આમ મનુષ્ય જીવનની સાર્થકતા ક્યાં છે? આધ્યાત્મિક જીવન એ મનુષ્ય જીવનની સાર્થકતા છે. આગળ આપણે આવતીકાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો યક્ષોભરહિતઃ બ્રાહ્મણા સન્તુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય